સંયુક્ત ડિજિટલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉમરેઠના 17 મ્યુલ એકાઉન્ટમાં ઓનલાઈન ઠગાઈના સાયબર ફ્રોડના સંગઠિત રેકેટનો પર્દાફાશ થયો। ઓપરેશન મ્યુલ હન્ટ ડ્રાઈવ અંતર્ગત આણંદ સાયબર ક્રાઇમ પોલીસે 17 મ્યુલ એકાઉન્ટ તપાસી 3 આરોપીઓની ધરપકડ કરી। 2 દુબઈ ભાગવામાં સફળ રહ્યા, જ્યારે સાયબર ફ્રોડને લગતા સંગઠિત ગુનાઓને અંજામ આપી કુલ ₹3,38,27,790ની ઠગાઈ કરનાર ગેંગના સાગરીતો સામે આણંદ સાયબર ક્રાઇમ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે, જેમાં ગૃહ વિભાગ દ્વારા તાજેતરમાં લોન્ચ કરાયેલ ઓપરેશન મ્યુલ હન્ટ ડ્રાઈવ અંતર્ગત વડી કચેરી દ્વારા આપવામાં આવેલી બેંક ખાતાઓની માહિતી તેમજ ભારત સરકાર દ્વારા કાર્યરત I4C પોર્ટલ મારફતે મળેલી મ્યુલ એકાઉન્ટની માહિતીના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં વધતા જતા સાયબર ફ્રોડના બનાવોને રોકવા અને બનેલ ગુનાઓ શોધી કાઢવા અમદાવાદ વિભાગના પોલીસ મહાનિરીક્ષક તથા આણંદ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ આણંદ સાયબર ક્રાઇમ પોલીસે મ્યુલ એકાઉન્ટની વિસ્તૃત તપાસ કરી હતી। આ તપાસના આધારે 3 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા। તપાસ દરમિયાન ખુલ્યું હતું કે ગૌરવ ઠાકોરભાઈ શાહના ઇશારે કૃતાર્થ દિવ્યાંગ કુમાર શાહે તેના મિત્રો ઋષિ અતુલ કુમાર શાહ, ભારદ્વાજ યોગેશ ભિંડી અને હિરલ કુમાર મિતુલભાઈ પટેલ ની મદદથી ષડયંત્ર રચ્યું હતું। આ ગેંગે ભારતના અલગ અલગ રાજ્યોમાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકો પાસેથી વિવિધ રીતે છેતરપિંડી કરી અનેક બેંક ખાતાઓમાં રકમ જમા કરાવી હતી। આ રીતે સાયબર ફ્રોડથી મેળવેલી કુલ 3.38 કરોડ રૂપિયાની રકમને હવાલા મારફતે મોકલી તે રકમ USDT ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરી દુબઈ ખાતે મોકલવામાં આવતી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું। આ સમગ્ર પ્રવૃત્તિ સંગઠિત રીતે કરવામાં આવતી હોવાનું પોલીસ તપાસમાં સ્પષ્ટ થયું છે। આ કેસમાં પોલીસ દ્વારા 5 આરોપીઓ પૈકી ઋષિ અતુલ કુમાર શાહ, ભારદ્વાજ યોગેશભાઈ ભિંડી અને હિરલ કુમાર મિતુલભાઈ પટેલની અટકાયત કરવામાં આવી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે। આ ગુનામાં ઉપયોગમાં લેવાયેલા કુલ 17 મ્યુલ એકાઉન્ટ પર NCCRP પોર્ટલ પર ભારતના વિવિધ રાજ્યોમાંથી કુલ 37 ઓનલાઈન ફાઇનાન્શિયલ ફ્રોડ અને સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલ હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે। ગુનામાં આરોપીઓની મોડસ ઓપરેન્ડી જોવા મળી હતી। ઓનલાઈન ફ્રોડ કરનાર ટોળકીને ઝડપી પાડી સાયબર ક્રાઇમે સુંદર અને પ્રશંસનીય કામગીરી કરી છે, જ્યારે ડીવાયએસપી રિદ્ધિ ગુપ્તે પ્રેસ કોન્ફરન્સ કરી સમગ્ર માહિતી આપી હતી। રિપોર્ટ શૈલેષ પંડ્યા, ખંભાત, 3 આરોપીઓ પકડાયેલ છે। 2 આરોપી પકડવાના બાકી છે। આ આરોપીઓ નામે ઋષિ અતુલ કુમાર શાહ, ઉમરેઠ જિલ્લો આણંદ; હિરલ કુમાર મિતુલભાઈ પટેલ, અંબા માતાનું ફળિયું, ઉમરેઠ જિલ્લો આણંદ; ભારદ્વાજ યોગેશભાઈ ભિંડી, પાટણપોળ, ઉમરેઠ જિલ્લો આણંદ। પકડવાના બાકી આરોપી છે ગૌરવ ઠાકોરભાઈ શાહ, ઉમરેઠ તાલુકો જિલ્લો આણંદ અને કૃતાર્થ દિવ્યાંગ કુમાર શાહ, ઉમરેઠ જિલ્લો આણંદ। આ 5 આરોપીઓ વિવિધ 17 એકાઉન્ટમાં આ પ્રકારના ટ્રાન્ઝેક્શન ઓર્ગેનાઇઝડ ક્રાઇમ કરી એ ટ્રાન્ઝેક્શન મેળવતા હતા। આ જે ડેટા આપણને મળ્યો હતો એમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન PI શ્રી દ્વારા અને તેમની ટીમ દ્વારા ટેકનિકલ ડેટા, CDR, વિવિધ એનાલિસિસ ધ્યાનમાં રાખીને બેંક સ્ટેટમેન્ટ તેમજ અન્ય ટેકનિકલ માહિતીની એનાલિસિસ કરીને આ ટ્રાન્ઝેક્શન્સ ધરાવતા 17 એકાઉન્ટને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા। એમની પૂછપરછ કરીને આ 5 આરોપીઓને ધ્યાનમાં લઈને એમાંથી 3ને પકડવામાં આવ્યા હતા। આ એકાઉન્ટમાંથી કુલ ₹3,38,27,790 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયેલ હોવાની માહિતી તપાસ દરમિયાન બહાર આવેલી છે। આ 3 આરોપીઓ જે પકડાયેલ છે એમની રિમાન્ડની પ્રોસેસ આજે કરવામાં આવશે અને જે બાકીના 2 આરોપીઓ જે હાલમાં દુબઈ ખાતે ગયા હોવાની તપાસ દરમિયાન બાબત ધ્યાનમાં આવી છે એની પર કાર્યવાહી ચાલુ છે। આ જે 17 એકાઉન્ટ હતા કોના હતા અને કેવી રીતે એકાઉન્ટ ખોલાવવામાં આવતા હતા? આ જે 17 એકાઉન્ટ્સ છે એ ઉમરેઠ અર્બન કોઓપરેટિવ બેંક લિમિટેડમાં આ ખાતાધારકોના એકાઉન્ટ્સ છે। આ તમામ ખાતાધારકોની પૂછપરછ કરવામાં આવેલ હતી અને તેઓની તપાસ દરમિયાન જાણવામાં આવ્યું કે આ 5 આરોપીઓ જે છે તેઓ સગાવલા અથવા તો જાણ બહાર મિત્ર વર્તુળમાં સંકળાયેલા લોકો છે, જેમના એકાઉન્ટ્સનો જ આ ટ્રાન્ઝેક્શન્સમાં ઉપયોગ કરવામાં આવેલો હતો। શું MOU હતી? MOU આ જ છે કે આ જે નાણાં છે આ મ્યુલ એકાઉન્ટ્સમાં મેળવવામાં આવે, એ નાણાં આંગડિયા મારફત USDT માં કન્વર્ટ કરીને વિદેશ મોકલવામાં આવે અને આંગડિયાની એક જે ચિઠ્ઠી છે એ પણ જે તે આરોપી તરફથી તપાસ દરમિયાન મળી આવેલ હતી, જેના કારણે આ તમામ ટ્રેલ આપણા ધ્યાને આવેલ છે।
દુબઈમાં નાણાંનો ઉપયોગ કોણ કરતું હતું અને કેવી રીતે કરતું? એ તપાસનો વિષય છે, એટલે એ આગળ ધ્યાનમાં આવશે. શું આમાં કોઈ આંતરરાષ્ટ્રીય રેકેટ પણ છે કે કેમ? એટલા માટે જ આ ઓપરેશન મ્યુલ હન્ટ